અમદાવાદમાં વરસી રહેલા વરસાદના કારણે અનેક જગ્યાએ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। પાણી ભરાવાની સમસ્યાથી લોકો મુશ્કેલીમાં છે, ત્યારે શહેરના અનેક વિસ્તારમાં હજુ પણ પાણી છે તે યથાવત છે। શહેરના સેટેલાઇટ વિસ્તારમાં કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે, શહેરના પોશ વિસ્તારમાં ઢીચણસમાં પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકોએ તંત્ર સામે ગંભીર સવાલો કર્યા છે। જે પ્રી મોન્સૂનની કામગીરી એ કરોડો રૂપિયાની કરવામાં આવે છે, પ્રી મોન્સૂન કામગીરીની પણ અહીંયા પોલ ખુલી છે। સાથે જ મનપા તંત્રએ ગઈકાલે સાવ નિષ્ફળ સાબિત થયું હતું। પોલીસ અધિકારીઓ રસ્તા ઉપર ઉતરી અને લોકોની મદદ કરી હતી, પણ આજે ફરી એક વખત એની પરિસ્થિતિ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે। સાથે જ મનપાનું 18,000 કરોડનું એ બજેટ છે, તેમ છતાં અહીંયા રૂપિયા છે તે અત્યારે જે કામગીરી કરવામાં આવી હતી ત્યાં ક્યાંય દેખાઈ નથી રહ્યા। વિકાસ પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। જે પોઝ વિસ્તાર ગણાતા તેમાં પણ અત્યારે તમામ વિસ્તારો એ પાણીમાં ગરકાવ થયા છે। આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ઢીચણસમાં પાણીમાં લોકો અત્યારે રહેવા માટે મજબૂર બન્યા છે। 24 કલાક છતાં પણ હજુ પાણી છે તે ઉતર્યા નથી। કેવી પરિસ્થિતિ છે અમદાવાદના પોઝ ગણાતા સેટેલાઇટ વિસ્તારની, આવું જોઈએ। અમદાવાદની અંદર ગઈકાલ વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે તારાજી જેવા દ્રશ્યો સામે આવ્યા હતા। અત્યારે અમદાવાદના સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં અમે છીએ। પહેલા એ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કર્યું કે જ્યાં સોસાયટીઓ જે છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે। હજુ પણ પાણીનો નિકાલ જે છે તે ન થતા સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। જે રીતે વાત કરવામાં આવે તો ગઈકાલથી જે વરસાદનો રૌદ્ર સ્વરૂપ જે અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં જોવા મળ્યું છે, એ બાદનું ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પણ પાણી જે છે તે નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે સતત આવી રહ્યું છે। જે અમદાવાદનો પોશ ગણાતો વિસ્તાર જે છે એ સેટેલાઇટ હોય, આંબલી બોપલ હોય, સિંધુ ભવન રોડ હોય, થલતેજ હોય, તમામ જગ્યાએ આ પ્રકારની સ્થિતિ જે છે તે અત્યારે જોવા મળી રહી છે। એના સ્થાનિકો જે છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ, કેટલા સમયથી આ પાણી ભરાયું છે અને શું તકલીફ અંદર પડી રહી છે? કાલ 11 વાગ્યાથી અહીંયા પાણી ભરાયેલું છે, હજુ ઉતર્યું નથી, એમનું એમ છે। કોઈ ગવર્મેન્ટ કે કોઈ માણસ કોઈ આવ્યો નથી જોવા માટે, ને એમનું તેમ પડ્યું છે। તો નીચે જે આ ઘરો છે તેની અંદર પણ અત્યારે પાણી, તો એની અંદર જે લોકો રહેતા હતા એ અત્યારે ક્યાં? અત્યારે મારે કે કોઈને બીજા મારે કે કોઈને બધાને ઘરે લોકોનો જે સામાન ને બધું હતું એ બધું પાણીની અંદર છે, બધું એમનેમ છે? હા, બધું એમનું એમ પડ્યું છે। તો કોઈ તંત્રમાંથી કોઈ આવ્યું છે, મહાનગરપાલિકામાંથી પૂછવા આવ્યા છે અત્યારે, બાકી કોઈ આવ્યું નથી। કોઈ નથી આવ્યું? કોઈ નથી આવ્યું। તો આ પાણી કાલ કેટલા વાગે અંદાજિત આસપાસ 11 વાગ્યાથી ભરાવાનું ચાલુ થયું તો અત્યાર સુધી ભરેલું છે, હજુ સુધી ખાલી થયું નહીં। તમે કોઈને વાતચીત કરી, તમારા સ્થાનિક કોર્પોરેટર હોય અથવા તમને કોઈને, તમારા સ્થાનિક કોર્પોરેટરો કોઈ અહીંયા? ખબર જ છે, પણ સિચ્યુએશન એવી છે તો અત્યારે શું થાય, બીજું કઈ ના થાય। બિલકુલથી જ લોકો જે છે તેમાં એક આક્રોશ છે। અંદર તમે જુઓ કે જ્યાં કમરસમાં પાણી જે છે તે દેખાઈ રહ્યા છે, અંદર ઘરોની અંદર પણ જોવાનો પૂરતો પ્રયાસ જે છે તે આપણે કરીએ। હવે તમે જુઓ કે અહીંયાથી પાણીનો લગાતાર જે છે તે પ્રવાહ વધી રહ્યો છે। લગભગ ઘરોનો જે સામાન છે તે અત્યારે અહીંયા ડૂબી રહ્યો છે। અનેક ઘરો એવા પણ આવેલા છે, ઘર વખરીનો સાબા રહ્યા બધો ડૂબી ગયો છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે નીચે જે લોકો રહેતા હતા તે લોકો હવે ઉપર જે પેલા બીજા માળે છે તે શિફ્ટ થઈ ચૂક્યા છે। તમે જુઓ કે અહીંયાથી બધું જ તહેસ નહેસ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઘરોની અંદર આ જ પ્રકારે અત્યારે સ્થિતિ જે છે તે નિર્માણ પામતી જોવા મળી રહી છે। વહેલી સવારથી જ આ જ પ્રકારના દ્રશ્યો જે છે તે અમદાવાદની અંદર લગાતાર જે છે તે સામે આવી રહ્યા છે। લગાતાર ઘરોની અંદર જે છે તે પાણી ઘૂસવાનો સિલસિલો જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે। એક તરફ તમે જુઓ કે જ્યાં ઇલેક્ટ્રિસિટીના મીટરો લગાવેલા છે ત્યાં સુધી અત્યારે પાણી પહોંચી ચૂક્યું છે। જો હજુ પણ થોડો વરસાદ આવે છે તો આ વિસ્તારની અંદર અંધારપટ છવાય તેવી સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે। હજારો નહીં પણ લાખો રૂપિયાની ગાડીઓ જે છે તે અહીંયા અત્યારે તણાતી જે છે તે જોવા મળી રહી છે, બંધ પડેલી હાલતમાં છે। ન માત્ર 2 વ્હીલ પરંતુ 4 વ્હીલ જે છે તે પણ અત્યારે અહીંયા બધી તણાતી જે છે તે જોવા મળી રહી છે। લોકોને નીચે કેવી રીતે ઉતરવું તેને લઈને પણ એક સવાલ જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। કાકા, શું તકલીફ અત્યારે અહીંયા પડી રહી છે? ये पानी भरा ही जाता है हरदम यहाँ पे बारिश में, हर बारिश में ऐसा ही होता हर बारिश में ऐसा ही होता है। है? कोई आता है देखने के लिए कि कोई क्या नहीं है, आता देखने। क्या है, कैसे पानी का निकाल करेंगे? ये सब नुकसान हुआ है जिस दिन लोगों के घर में पानी घुसा है। इसके लिए हम क्या बोल सकते हैं, नुकसान तो हुआ है सबका, जितना मानस नीचे है सबका वस्तु पड़ गया है।
और ये तकलीफ है ना, बाहर गटर दिया हुआ फिर भी कोई पानी नहीं निकल पाता है यहाँ का। मतलब गटर है तो भी पानी निकलता नहीं है। तो अभी ये पानी कैसे निकालना होगा, क्योंकि इधर तो कोई अधिकारी नहीं आए, कोई स्थानीय कॉर्पोरेटर भी नहीं आए। कोई नहीं आया है यहाँ पे, कोई कॉर्पोरेटर वॉर्पोरेटर नहीं आता है यहाँ पे। तो मतलब आप कैसे गुजारा कैसे करने का है इस पानी में, नीचे उतरने का? बच्चे होंगे, घर में सब लोग होंगे, फैमिली वाले होंगे, तो वो सब कैसे सरवाइव कर रहे हैं? क्या अगर कोई इमरजेंसी है हॉस्पिटल के लिए तो क्या करना पड़ेगा? क्या करें, इमरजेंसी आएगी तो कुछ ना कुछ तो करेंगे। जैसे हम निकल रहे हैं ऐसे निकलेंगे, कई कई हिसाब से तो उनको लेके जाएंगे। तो अभी आप किधर से आ रहे हो? अभी हम शिव ब्लॉक से आ रहे हैं, ये वस्तु लेने गए हैं बच्चों के लिए। हाँ बच्चे भूखे होंगे सब। हाँ જો કે અહીંયા લોકોમાં એક આક્રોશ છે કે હર વર્ષે આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળતી હોય છે અને લોકો જે છે તેની અંદર એક આક્રોશ પણ છે। જુઓ તમે કે આ બધી જ જગ્યાએ પાણી જે છે તે ભરાયાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે અને ઠેર ઠેર એ જ પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે કે જ્યાં સોસાયટીઓ તહેસ નહેસ થઈ ચૂકી છે। સોસાયટીની અંદર પાણીઓ ભરાઈ રહ્યા છે। ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટ જે છે તેની અંદર હવે કશું જ નથી બચ્યું। જે લોકોની ગાડીઓ અંદર પડી હતી એ બધી જ પૂરી થઈ ચૂકી છે। હવે અહીંયા આગળ તમે જુઓ કે જ્યાં કમરસમાં પાણી ભરાયા છે, અહીંયા પણ જુઓ તમે કે જ્યાં ઘરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે, જે અઢળક સામાન જે છે, લાખો રૂપિયાનો સામાન જે છે તે અત્યારે તહેસ નહેસ થતો જે છે તે જોવા મળી રહ્યો છે। અહીંયા બીજા જે છે તે વ્યક્તિ, એમની સાથે પણ વાતચીત કરવાનો એક પૂરતો પ્રયાસ કરીએ કે શું એમને એ તકલીફ જે છે તે આવી રહી છે, કારણ કે પાણીનો લગાતાર પ્રવાહ જે છે તે વધી રહ્યો છે। વરસાદ કાકા કેવી હાલત છે આ બધામાં? આગળ બધું કેટલું પાણી ભર્યું છે? પાણી તો ખૂબ ભરી શકે, રહ્યા એવું નહીં। આખી રાત જાગ્યા માણસો બાપડા ઉપર ને નીચે ને। પાણી એટલે બહુ પાણી, તો થોડું ઓછું થઈ ગયું। કેટલું નુકસાન થયું અંદાજે આ વિસ્તારની અંદર? ગાડીઓ એમને પલળી છે, ટુ વ્હીલ છે, ગાડીઓ બે ચાર સ્કૂટર જ તણી ગયા, ગાડીઓ ને બાડીઓ। હા, બધી માણસો બાપડા હેરાન થઈ ગયા। બેઝમેન્ટ ની અંદર છે, અમે અંદર જવાનો પ્રયાસ કરીએ। મારી સાથે ભાઈ છે। કેટલા વાગ્યાનું આ પાણી અહીંયા ભર્યું છે આ બધું? કાલે બપોરનું છે, બપોર 1-2 વાગ્યાનું છે પાણી। અને અહીંયા નીચે પણ બધું પાણી ભરાય? હા, નીચે પાણી ભરાય છે। એમ નહીં, આ બધા મીટરો જે છે ત્યાં સુધી પાણી આટલા સુધી પાણી ભરાય, જુઓ આટલા સુધી પાણી ભરાય છે। અચ્છા, મીટર સુધી આવી ગયું? આ મીટર સુધી પાણી આવી ગયું હતું। હા, બરાબર, અહીંયા સુધી પાણી ભરાય અને નીચે જે લોકો અહીંયા પણ રહે છે લોકો, બધા પોતાના ઘરો જે છે તે બંધ કરીને જતા રહ્યા છે। કાલ બપોરના બધા જતા રહ્યા। બરાબર, જુઓ આ બધા નીચે 4 મકાનો છે, આ 4-5 મકાનો, આ બધા નીચે દરવાજા બંધ કરીને જતા રહ્યા બિચારા। હા, કારણ કે અંદર પાણી જતું રહે, અંદર માલ સામાન હોય બધો બગડી જાય। પાણી તો અંદર જતું જ રહ્યું હોય, પાણી અંદર જતું રહ્યું બરાબર, પણ એમ કે દરવાજા આડા કરી લે તો થોડી સેફટી રહે, બાકી પાણી તો અંદર જતું, ઘરમાં તો ઘૂસી ગયું લોકોના। બધો સામાન જે હતો અંદર એ બધો સામાન બધાનો પલળી ગયો હતો। સામાન બધાનો પલળી ગયો। અમારે શું ઉપરનું એટલે ઉપર પાણી ના ચડે, બાકી નીચે જે બધા 4-5 રહે એમને બિચારાઓને તકલીફ પડે છે। પાણી છેક નીચે સુધી ભરાઈ ગયું હોય અને આ તમે જુઓ બહાર ગાડીઓ, બાઇકો બધા ડૂબી ગયા અને અહીંયા જુઓ આ બધું છેક સુધી બધું ભરાઈ ગયું પાણી। અંદર મકાનમાં બધો કોઈના ઘઉં છે, બધું માલ સામાન, પલંગ ફ્રીજ, ટીવી બધું પલળી ગયું ટૂંકમાં। કોઈ અધિકારી કે કોઈ એમસી ના, તમારા કોર્પોરેટર સ્થાનિક કે જે કોઈ આવ્યા હોય પૂછવા માટે કે ભાઈ કેવી હાલત છે, કેવી નિરીક્ષણ? કાલ બપોરનું છે પણ કોઈ પૂછવા આવ્યું નહીં। બરાબર, કાલ બપોરનું આ પરિસ્થિતિ છે બધાની, પણ હજુ સુધી કોઈ આવ્યું નહીં। અમારા રાજુભાઈ જોડે વાત કરો। રાજુભાઈ, 2 શબ્દ કહો। કેટલી તકલીફ પડે છે રાજુભાઈ? બોલો। તકલીફ તો ઘણી બધી પડે છે, આપણે કોર્પોરેશન દેખતા નહીં, બીજું શું કહો યાર। આ બધા પબ્લિકને તમે પોતે જોઈ શકો છો કેટલી હેરાન થાય છે। અને સૌથી મોટી હેરાન તો અમારી કોર્સાની છે કે પબ્લિકની સંમતિ છે જ નહીં તો આ ભરવાનું ક્યારનું બધા નીકળી ગયા હોત। સાચી વાત ને ગૌતમભાઈ? આપણે મારી સોસાયટીની પબ્લિક સમજતી નહીં તો આ બધું નિકાલ ક્યારનું થઈ ગયો। અહીંયા અમારા વિષ્ણુભાઈ ક્યારનું પ્રધાન પાછળ પડે છે કોઈ આ બધા નિકાલ માટે, અને અમારા આ ગૌતમભાઈ છે, સાચી વાત એમને પૂછી લો। એટલે સ્વાભાવિક છે કે જૂની બિલ્ડિંગો છે અને અહીંયાથી તકલીફ જે છે તે લોકોને વધુ પડતી જોવા મળી રહી છે। ઘરોની અંદર અત્યારે પાણી છે, જોકે ઘરો બંધ કરીને લોકો પોતાની રીતે સેફ ઝોનમાં જે છે તે જતા રહ્યા છે, કારણ કે ઘરોની અંદર પણ લગાતાર પાણીનો પ્રવાહ જે છે તે વધતો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ આ પ્રકારના દ્રશ્યો જે છે તે અમદાવાદની અંદર સામે આવી રહ્યા છે। ફરી એકવાર એ બહાર નીકળવાનો પ્રયાસ કરીએ, કારણ કે અહીંયા સતત પાણી જે છે તેનો પ્રવાહ વધી રહ્યો છે અને આગળ અત્યારે જો કે ઓછો થઈ ચૂક્યો છે, પરંતુ ગઈકાલે જ્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે ગળાડૂબ પાણી જેટલા આ દ્રશ્યો જે છે તે સોસાયટીમાંથી જ સામે આવ્યા હતા, પરંતુ આજની સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે। પાણી ઘૂસી ગયા છે
લાખો રૂપિયાનો જે સામાન છે તે સામાન બગડી ગયો છે અને બધું પૂરું થઈ ચૂક્યું છે અને આ પ્રકારના દ્રશ્યો જે છે તે હાલ જોવા મળી રહ્યા છે અને જેના કારણે અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોની અંદર જે ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે પણ ફરી એકવાર ગંભીર પ્રશ્ન ઉભો થતા જોવા મળી રહ્યા છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે કરોડો રૂપિયાની પ્રી મોન્સૂનની કામગીરીના નામે માત્ર ને માત્ર જે વાયદા કર્યા અને કાગળ પર લખાવી છે તેને લઈને લોકો પણ આક્રોશ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન પાર્થિવ પટેલ સાથે ભાવિક સુદ્રા, ન્યૂઝરૂમ ગુજરાત, અમદાવાદ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.